તીર્થયાત્રા કરતા કરતા એક દિવસ વૃંદાવનમાં આવે છે વિદુરજી, અને ત્યાં એમને ઔધવજી મળે છે. ઔધવજી એ ભગવાનના સખા છે. ભગવાનની ચરણ પાદુકા લઈને ઔધવજી જઈ રહ્યા છે, અને વિદુરજી મળે છે એટલે ઔધવજીને પૂછે છે વિદુરજી કે દ્વારકાધીશ કેમ છે, મજામાં છે ને? તો અહીંયા ઔધવજી પૂછે છે કે તમે કયા દ્વારકાધીશની વાત કરો છો? કે જે પ્રભુ તમારા ઘરે ભાજી ખાવા આવ્યા હતા એની વાત કરો, કૃષ્ણની વાત કરો છો? કે હા, અમે એ જ વાસુદેવની વાત કરું છું. તો ઉદ્ધવજી કહે છે કે વિદુરજી, ભગવાન કૃષ્ણ તો સ્વધામ ગમન ગયા છે, એ તો આપણને બધાને મૂકીને જતા રહ્યા છે. અને જ્યાં ભગવાન સ્વધામ ગમનની વાત સાંભળીને તો વિદુરજીની આંખોમાંથી દળ દળ આંસુ પડી કે પ્રભુ અમને બધાને મૂકીને જતા રહ્યા, કે પ્રભુ મારા માટે કંઈક સંદેશ આપ્યો છે, મને કંઈક કીધું હતું? તો અહીંયા ઉદ્ધવજી એમ કહે છે કે વિદુરજી, અંત સમય જ્યારે હતો ને તો એમણે યશોદાને કે દેવકીને યાદ નથી કર્યા, પણ એણે અંત સમયે મને કીધું હતું કે મેં એક દિવસ મારા વિદુર કાકાને ત્યાં ભાજી ખાધી હતી, તમને યાદ કરેલા. અને એમણે કીધું છે કે જ્યારે બી મારા વિદુર કાકા મળે ને તો એને કહેજો કે તમને મૈત્રી ઋષિના આશ્રમમાં જવાનું કીધું છે, ને ત્યાં તમને ધર્મ ઉપદેશ આપશે.